કેમ છો દોસ્તો, સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સાહિત્યમાં આપ સૌનું। આજે આપણે જાણીશું ખંડકાવ્ય અર્થ, વ્યાખ્યા અને તેના સ્વરૂપ લક્ષણો। તેથી આ વિડિયો પૂરો જોવા વિનંતી। તમારો જો કોઈ સુઝાવ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો અને પોતાના મિત્રોમાં વધુને વધુ આ વિડિયો શેર કરવા વિનંતી છે। હવે ખંડકાવ્યનો અર્થ। ખંડ અને કાવ્ય એવા બે શબ્દો અહીંયા છે। ખંડ અર્થાત અખંડ નહીં, જીવનમાં કોઈ એક અંશ યા અંગનો જ નિર્દેશ કોઈ પણ પ્રસંગને વિગતે યા વર્ણનાત્મક શૈલીથી દીર્ઘસૂત્રી બનાવીને નહીં કે સમય અને દેશકાળ સાથે સમગ્ર સમાજને પ્રાથમિક ભૂમિકાએ જોડી દેવાની નથી। ખંડના મહત્વ છે। બૃહદ કથા કે બૃહદ કાવ્યમાં લાંબો ફલકિયા સપાટી સાથે કથાપટ વિસ્તૃત મળે, જે અહીં ના બને, કારણ કે ખંડ કાવ્ય છે। વળી જે તે પ્રસંગમાં કે પાત્રમાં સર્વાંગી વિકાસને નહીં પણ જીવનનો એક ખંડનું અહીંયા દર્શન યા ચિંતન આવવું જોઈએ, એ રીતે ખંડ શબ્દ મહત્વનો બને છે। કાવ્ય શબ્દ પણ કવિતાના અર્થમાં છે। પદ્યાત્મક અને છંદબદ્ધ રીતે અહીંયા આવે છે। વૃત્તાંત છે પણ વિસ્તૃત નહીં। ખંડ કાવ્યના અન્ય નામ। હવે આ કાવ્ય પ્રકારને કવિ નરસિંહરાવ દિવેટિયા પરલક્ષી સંગીત કાવ્ય અને ઉમાશંકર જોશી તેને કથનાત્મક ઉર્મી કાવ્ય કે કથનોર્મી કાવ્ય તરીકે પણ ઓળખાવે છે। એ જ રીતે પરંતુ ખંડ કાવ્ય આ નામ વધુ પ્રચલિત બન્યું છે। ખંડ કાવ્ય એ પરલક્ષી સંગીત કાવ્ય છે એવું નરસિંહરાવ દિવેટિયા ખંડ કાવ્યની વ્યાખ્યા આપે છે। હવે મિત્રો આપણે ખંડ કાવ્યની વ્યાખ્યાનો અભ્યાસ કરી રહ્યા છીએ। ખંડ કાવ્ય એ પ્રસંગ કાવ્ય છે એવું બળવંતરાય ઠાકોર કહે છે। ખંડ કાવ્યમાં સુલિષ્ટતા મહત્વનું અંગ છે એવું રાવી પાઠક કહે છે। ખંડ કાવ્ય એટલે લઘુ કાવ્ય કે પ્રસંગ કાવ્ય એવું ડોલરરાય માંકડ આપણને જણાવે છે। ખંડ કાવ્ય એટલે કાવ્યનો એક ખંડ નહીં પણ જેમાં વસ્તુનો એક ખંડ માત્ર સ્પર્શવામાં આવ્યો હોય, તે એક જ લોકોત્તર પ્રસંગને નજર આગળ રાખી તે પ્રસંગનું ભાવપૂર્ણ લાગણીથી ઓતપ્રોત એવું રસમય વર્ણન, તેને કદાચ ખંડ કાવ્ય કહીને ઓળખી શકાય। શ્રી એવું મંજુલાલ મજમુદાર કહે છે। ખંડ કાવ્ય એટલે આકાર સૌષ્ઠવ અને વાણીની સુભગતા એવું વિશ્વનાથ આપણને જણાવે છે। ખંડ કાવ્ય એટલે કથનોર્મી કાવ્ય અથવા કથનાત્મક ઉર્મી કાવ્ય એવું ઉમાશંકર જોશી આપણને જણાવે છે। હવે ખંડ કાવ્યની વિશેષ વ્યાખ્યાઓમાં જોઈ લઈએ। ખંડ કાવ્યનું વસ્તુ એક વૃત્તાંત, એક પ્રસંગ, એમાં કંઈક લંબાઈ, કંઈક સંકુલતા પણ હોય, પરંતુ નાયક નાયિકા કે અનેક નાયકોના જીવનનું સમગ્ર જેવું આલેખન નહીં, તેમાંના કોઈ સ્પષ્ટ આદિ મધ્ય અને અંતવાળા પ્રસંગનું જ આલેખન તે ખંડ કાવ્ય એવું બળવંતરાય ઠાકોર આપણને જણાવે છે। ખંડ કાવ્યમાં જીવનની નિર્ણાયક પળનું જ આલેખન હોય છે। એટલું જ નહીં પણ એ પળે વ્યક્ત થતું જીવનનું કોઈ ગંભીર અને રહસ્યપૂર્ણ સત્ય પણ ગૂંથાયું હોય છે। કરુણાંત નાટકના કલા અંશોની સાથે રમણીય નાટ્ય તત્વ અને પ્રકૃતિની મનોરમ ભૂમિકાના અંશો પણ ભાળ્યા છે એવું મનસુખલાલ ઝવેરી આપણને જણાવે છે। હવે ખંડ કાવ્યના લક્ષણો વિશે ચર્ચા કરી લઈએ। ખંડ કાવ્યના વિવિધ લક્ષણો છે। એમાં વસ્તુ, વૃત્તાંત, પ્રસંગ નિવેદન એટલે કે સુશ્લિષ્ટ વસ્તુ ગૂંથણી એ ખંડ કાવ્યનું મહત્વનું લક્ષણ છે। ત્યારબાદ લાગણીની પ્રબળતા અને ઉદાત્તતા, ત્યારબાદ ચરિત્ર આલેખન અને પાત્ર નિરૂપણ, રસ નિષ્પત્તિ અને સંઘર્ષ, નાટ્યાત્મકતા, ત્યારબાદ વર્ણન કલા અને ભાષા શૈલી,
પછી આવે છે છંદ વૈવિધ્ય અને સંસ્કૃત પદાવલી. આવા વિવિધ ખંડકાવ્યના લક્ષણો બતાવવામાં આવ્યા છે. હવે ખંડકાવ્યના લક્ષણો કોઈ એક પ્રસંગ, બનાવ અથવા પરિસ્થિતિનું સચોટ વર્ણન કરવામાં આવે છે. ખંડકાવ્યમાં એક અનિવાર્ય લક્ષણ છે. તેનો આધાર કથાવસ્તુ પર રહેલો છે, જે માનવ ચરિત્રમાંથી લીધેલું હોય છે. તેમાં માનવ ચરિત્રમાં પણ જે કટોકટીની પળે માનવીની માનવતા, ધૈર્ય, પુરુષ, ઉદારતા અને ગંભીરતા કસોટીએ ચડેલો હોય છે, જેના પરિણામમાં જીવનનું કોઈ ગંભીર અને રહસ્યપૂર્ણ સત્ય પ્રગટ થતું હોય છે. તે નિર્ણાયક પળનું આલેખન આ ખંડકાવ્યમાં કરવામાં આવે છે. ચોથું લક્ષણ છે નાટ્ય તત્વ. કુદરતની યથોચિત ભૂમિકા અને અર્થાનુસારી વરચના કલાત્મક કાવ્યાત્મક રજૂઆત માટે જરૂરી છે. હવે નંબર 5, વિચાર, ભાવ, આકાંક્ષા, અભિલાષાઓ વગેરેના પરિવર્તનને અનુરૂપ છંદ પરિવર્તન પણ જરૂરી છે. જેમ વિચાર પલટાય તેમ છંદ પણ પલટાવો જોઈએ. નંબર 6, સબળ પાત્ર લેખન, જેમાં પાત્રનું મનોમંથન, સંઘર્ષ અને લાગણીની પ્રબળતાની તીવ્ર અસરકારક રજૂઆત થવી જોઈએ. શરૂઆતમાં ચોટતા રીતે થાય છે અને અંત કટોકટી ભર્યો આવે છે. પહેલા કે પછી શું બન્યું તેની કલ્પના ભાવકને કરવાની હોય છે. નંબર 8, ચિત્રાત્મકતા, દ્રશ્ય આયોજન અને ક્રિયાવેગ મહત્વના બને છે. એટલે કે ખંડકાવ્ય જાણે કે કોઈ વિડીયો જોઈ રહ્યા એ રીતે એમાં ચિત્રો દેખાઈ આવે છે. હવે ખંડકાવ્યની શરૂઆત. તો ગુજરાતી સાહિત્યમાં કથા કાવ્યની પરંપરા જૂની છે, પરંતુ કવિ કાંતે આ સાહિત્ય પ્રકારને નવો વળાંક આપ્યો છે. કવિ કાંતે સંસ્કૃત અને અંગ્રેજી કાવ્ય કલાના સુભગ સમન્વય રૂપે આ સાહિત્ય પ્રકાર નિપજાવ્યો અને તે કૃતિઓ ખંડકાવ્ય નામે પ્રચલિત બની છે. તેમણે લખેલા વૃત્તાંત કાવ્યો વસંત વિજય, ચક્રવાક મિથુન, અતિજ્ઞાન, દેવયાની ને વગેરે ખંડકાવ્યો તરીકે ઓળખાયા છે. ખંડકાવ્યની શરૂઆતમાં વિશેષ ગુજરાતીમાં ખંડકાવ્ય સંજ્ઞા કવિ કાંતના વૃત્તાંત કાવ્યો અને અનુલક્ષીને પ્રચારમાં આવી. કવિ કાંતે નિજી જરૂરિયાત માટે સંસ્કૃત અને અંગ્રેજી કાવ્ય કલાના સુભગ સમન્વય રૂપે આ સાહિત્ય પ્રકાર નિપજાવ્યો અને સહૃદયે એ વૃત્તાંત મૂલક નવીન કાવ્ય પ્રકારને ખંડકાવ્યની સંજ્ઞાથી અભિષેક કર્યો છે. નરસિંહ રાવે એને પરલક્ષી સંગીત કાવ્ય અને ઉમાશંકર જોશીએ એને કથા અને ભાવ બંનેનું એમાં પ્રવર્તન હોવાથી કથનાત્મક ઉર્મી કાવ્ય કે કથનોત્મી કાવ્ય તરીકે ઓળખાવી છે. પરંતુ કવિ કાંતના વૃત્તાંત મૂલક કાવ્યને માટે પ્રયોજાલી ખંડકાવ્ય સંજ્ઞા જ ગુજરાતી સાહિત્યમાં રૂઢ બની પ્રતિષ્ઠિત થઈ છે અને કાંતના આ પ્રકારના કાવ્ય જેવા બીજા કવિઓના કાવ્યો પણ અહીં ખંડકાવ્ય તરીકે ઓળખાય છે. એટલે કાંતના ખંડકાવ્યને લક્ષ્યમાં રાખીને જ ગુજરાતીમાં ખંડકાવ્યના લક્ષણો દર્શાવવામાં આવ્યા છે. ખંડકાવ્યનું વસ્તુ સંકલન, વસ્તુ સંવિધાન. હવે જેમ આપણે ગ્રીક નાટકોમાં અને ડ્રામામાં હોય છે એ રીતે ખંડકાવ્યમાં પણ ઓપનિંગ એટલે કે આરંભ આવે છે. ત્યારબાદ એક્સપોઝિશન એટલે કે વસ્તુ ઉઘાડ વિષય પ્રવેશ કરવામાં આવે છે. ત્યારબાદ રાઇઝિંગ એક્શન એટલે વસ્તુનો વિકાસ કરવામાં આવે છે, વસ્તુ બહાર આવે છે. ફેલિંગ એક્શન પરિણામ ગમત એટલે કે જે વસ્તુ બતાવવામાં આવી તે પરિણામ તરફ ગતિ કરે છે. ત્યારબાદ ડિનોમેન્ટ એટલે કે પરિણામ. ત્યારબાદ ક્લાઇમેક્સ એટલે કે પરાકાષ્ઠા કટોકટીની પળો આમાં આવે છે. ત્યારબાદ
ડ્રામેટિકલ સિચ્યુએશન એટલે કે એવી ક્ષણ કે જેમાં નાટ્યાત્મક સ્થિતિ હોય છે. પછી આવે છે ક્રાઇસિસ એટલે વિષય પરિસ્થિતિ અને વિષમ પરિસ્થિતિ આવે છે. રિઝોલ્યુશન એન્ડ એન્ડિંગ ઉકેલ આવે છે, અંતમાં સ્ફોટ થાય છે અને કાવ્યનો અંત આવી જાય છે. આ રીતે જેમ ગ્રીક ટ્રેજેડીના જે નાટકોમાં હોય છે એવી રીતે ખંડકાવ્યમાં વસ્તુ સંકલન અને વસ્તુ ગૂંથણી આ રીતે કરવામાં આવે છે. ખંડકાવ્યની શરૂઆતમાં એમાં પાંડુ એટલે કે વસંત વિજયમાં, સહદેવ અતિજ્ઞાનમાં કે ચક્રવાક યુગલ ચક્રવાક મિથુનના જીવનની રહસ્યમય ક્ષણને સુરેખને સબળ રીતે નિરૂપવામાં આવી છે. એમાં માર્મિક સંવાદો, ક્રમિક રીતે આગળ વધતો ક્રિયાવેગ, પાત્રોના પલટાતા મનોભાવો, પરિસ્થિતિને અનુરૂપ નિરૂપેલા ભાવચિત્રો, સંઘર્ષને અંતે આવતી પરાકાષ્ઠા, અણધાર્યો અંત કાવ્યનું સુરેખ સુગમ રચી આપે છે. પ્રકૃતિ એમાં ઉદ્દીપન વિભાવ તરીકે મનોરમ રીતે વર્ણવાય છે ને ભાવક પ્રમાણે એમાં વિવિધ છંદના પલટા આકર્ષક લાગે છે. જેવો ભાવ એવા છંદ, કથન, વર્ણન, મનોભાવ વગેરેની અભિવ્યક્તિ માટે અનુષ્ટુપ, વસંતિલકા, મંતાક્રાંતા, શિખરણી, શાર્દુલ વિક્રીડિત, સગધરા જેવા સંસ્કૃત વૃત્તોનો સ્વચ્છ સફાઈદાર વૈવિધ્ય એક વિશિષ્ટ ભાત ઉપસાવી આપે છે. જો કે પાછળથી કવિ કલાપીએ મહદઅંશે એક જ વૃત્તમાં એટલે કે બિલ્વ મંગળ જેવા પણ ખંડકાવ્ય રચ્યા છે અને ગ્રામ માતામાં એમણે વિવિધ છંદોનો ઉપયોગ કર્યો છે. ગણપતરાવ ભાવસાર જેવા કવિએ સંસ્કૃત વૃત્તને બદલે દશરથનો અંતકાળમાં માત્રામેળ સવૈયા છંદ પણ પ્રયોજ્ય છે. ખંડકાવ્યનું માળખું પ્રાય ખંડકાવ્યનો આરંભ પાત્રની ઉક્તિ કે પરિસ્થિતિ કે પ્રકૃતિના ચિત્રણથી થતો જોવા મળે છે. પાત્રના મનોમંથનમાં થતા બે વિરોધી ચિત્ત વૃત્તિનું નિરૂપણ એમાં જોવા મળે છે. એમાં સંઘર્ષનું પ્રગટીકરણ થાય છે. કાંતના ખંડકાવ્યો ગુજરાતી ખંડકાવ્યના ઉત્તમ માપદંડ તરીકે સ્થાપિત થયા છે. ખંડકાવ્યમાં વિષય વસ્તુ વિવિધ વિષયો આવે છે. સંસ્કૃતમાં મહાકવિ કાલિદાસ રચિત મેઘદૂત અને ઋતુસંહાર ખંડકાવ્યના ઉદાહરણ છે. ગુજરાતી સાહિત્યમાં ખંડકાવ્યના ઉદાહરણો આ મુજબ છે. પૌરાણિક વિષયવસ્તુવાળા ખંડકાવ્યો, ઐતિહાસિક વિષયવસ્તુવાળા ખંડકાવ્યો અને કાલ્પનિક કથાવસ્તુવાળા આપણે ખંડકાવ્યો જોવા મળે છે. ખંડકાવ્યના વિવિધ વર્ણ વિષય છે, જેમાં પૌરાણિક વિષય વસ્તુ પર આધારિત ખંડકાવ્યમાં છે વસંત વિજય, જેમાં પાત્ર તરીકે આવે છે પાંડુ. અતિજ્ઞાન સહદેવમાં સહદેવ પાત્ર તરીકે આવે છે, જે કવિ કાંતના ખંડકાવ્ય છે. ત્યારબાદ કવિ કલાપી ભરત કાવ્ય, જેમાં જંગલમાં અને હરણ સાથે રહે છે એની વાત આવે છે. ત્યારબાદ ઉત્તરા અને અભિમન્યુ, જે નરસિંહરાવ દિવેટિયા લખે છે. શાસ્ત્ર સંન્યાસ સુંદરજી બેટાએ લખે છે. અશ્વસ્થામા મનસુખલાલ ઝવેરી લખે છે. વિશ્વામિત્ર પ્રજારામ રાવળ લખે છે. ત્યારબાદ આ ઉપરાંત જટાયુ સીતાંશુ યશચંદ્રનું, બાહુક ચીનુ મોદીનું, અશ્વસ્થામા અને સ્વકોક્તિ નવલીન રાવળ લખે છે. શિખંડી વિનોદ જોશી લખે છે. પૌરાણિક વિષયોના કથા સંદર્ભ લઈ આલેખાયેલા અન્ય ખંડકાવ્યોના ઉદાહરણો છે. બીજા છે ઐતિહાસિક વિષયવસ્તુ આધારિત ખંડકાવ્ય, જેમાં બિલ્વ મંડળ જે કવિ કલાપીનું છે, જેમાં તુલસીદાસનું જીવન વર્ણવાયું છે. એભલવાળો કવિ બોટાદકરનું છે. સ્વરાજ રક્ષક કૃષ્ણલાલ સિદ્રાણીનું છે. તુકારામનું સ્વર્ગારોહણ રામનારાયણ પાઠક વર્ણવે છે. રાજર્ષિ શિવાજી પૂજાલાલનું છે. દુનિયાના દંશ નંદકુમારના છે. એ રીતે કાલ્પનિક કથાવસ્તુ આધારિત આપણને ખંડકાવ્ય મળે છે. એમાં ચક્રવાક મિથુન
અને સારસી કવિ કલાપીનું આ રીતે કાલ્પનિક પણ કથા વસ્તુ જોવા મળે છે। આ સિવાય ખંડકાવ્યમાં વિષય વૈવિધ્ય પણ હોય છે, જેમાં બીજા વિષયો પણ હોય છે। મહાભારત પર આધારિત કથાનક या प्रसंग या विषय वस्तु, रामायण पर आधारित कथानक, पुराणों पर आधारित कथानक, लोक कथाओं पर आधारित कथानक, संत भक्त के महापुरुषना जीवनमांथी लीधेल कथानक, ऐतिहासिक प्रसंग के पात्रमांथी लीधेलुं कथानक, सामाजिक संदर्भना कथानक, पराकल्पन युक्त कथानक एम मिश्र कथानक કેટલીકવાર વર્ણવાય છે। આવા વિવિધ વિષયો ખંડકાવ્યના વિષયો બને છે। ખંડકાવ્યમાં માનવ જીવનના એકાદ વૃત્તાંતનું, એના જીવનના અમુક ખંડનું અને 4 પુરુષાર્થમાંથી એકાદ પુરુષાર્થનું નિરૂપણ થતું હોય છે। ખંડકાવ્ય એ નર્યા પ્રસંગને નિરૂપતું, પ્રસંગ કાવ્ય કે કથાંશને નિરૂપતું કથા કાવ્ય નથી, પરંતુ વૃત્તાંતનો ટેકો લઈને માનવ સંવેદનને પછી ભલે મૃગ કે ચક્રવાકનું કથા પ્રતિબિંબ બનીને આવતું હોય, ઉક્ત ઉત્કટતાથી આલેખીને જીવનના ખંડ પ્રદેશના નિરૂપણ દ્વારા જીવન સમગ્રને અલૌકિક કરતું હોય છે, આલોકિત કરતું હોય છે। प्रस्तुत करता डॉक्टर शब्बीर अली जी भट्ट। थैंक यू फॉर वॉचिंग दिस वीडियो। मित्रों, आवा વધુ વિડિયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તુરંત નવા વિડિયો મળી રહે। આ વિડિયોને પોતાના મિત્રોમાં વધુને વધુ શેર કરો અને આપનો જો કોઈ સુઝાવ હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવવા વિનંતી છે। આ સિવાય મારી ચેનલ પર તમામ પ્રકારના ગુજરાતી સાહિત્ય સ્વરૂપનો ઊંડાણથી અભ્યાસ એનિમેશન સાથે આપવામાં આવેલો છે। તેનો ઉદ્ભવ વિકાસ પણ આપવામાં આવેલો છે। તેના વિશે એમસીક્યુ પ્રશ્નો પણ છે, જે આખું પ્લેલિસ્ટ બનાવીને તૈયાર છે। સાથે સાથે ધોરણ 9 થી લઈને કોલેજ સુધીના તમામ સબ્જેક્ટો મારી ચેનલ પર અવેલેબલ છે। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।